આજ તો મેં ને પોપટ અમારે રણમાં ઠેકડા. તો રણના રાજાને આપણે ભેગા થઈને નીકળી ગયા આપણે વચરાજ દાદાના દર્શન કરવા. પોગી ગયા મિત્રો આપણે સીધા વચરાજ દાદાના મંદિરે, ને પછી મંદિરે પોગીને સીધા જ કર્યા આપણે પહેલા તો દર્શન કરીને તો સીધા જ નીકળી ગયા ભોજનાલયમાં, ને ભોજનાલયમાં સીધા જ ઉપાડી થાળીને બેસી ગયા આપણે પ્રસાદી કરવા. પ્રસાદી કરીને સીધા જ વયા ગયા બારે આપણે ઢોલીની સમાધિ આગળ. બાકી લોકોનું એવું કેવું છે કે તમે સાચા મનથી જો સાંભળો ને તો તમને હજી ઢોલનો અવાજ સંભળે. પછી તો આપણે ટ્રાય મારી લીધી પણ આપણા તો મન જ ખોટા પડતા હતા. બાકી લોકોનું કહેવું એ જ છે કે આખા રણમાં તમને ક્યાંય મીઠું પાણી નહીં જડે સિવાય આ એક નળ છે. બાકી રણ વચ્ચોવચ્ચ આપણે મીઠું પાણી એ પણ વગર મોટર, એ દાદાનો અદ્ભુત ચમત્કાર છે. દાદાના મિત્રો મસ્ત મજાના દર્શન કરી નીકળી ગયા. પછી આપણે ઘર બાજુ ને પછી પાછા બધા થઈ ગયા ભૂખ્યા, તો કાઢી સોડા ને વેફરો. બાકી દાદાના દર્શને આવતા પગયાત્રીઓ માટે આ છોકરાઓ બધા એવી સેવા એવું કરે છે કે વાત પૂછો. પછી આપણાથી જેટલી સેવા થાય એવું હતું એટલી સેવા કરતા કરતા નીકળી ગયા આપણે રણ બારા ને ઊભા રહી ગયા સીધા ચા પાણી ઠપકા. પછી નીકળી ગયા મેરડીમાંના દર્શન કરવા. બાકી એ સીન તમને અત્યારે નહીં દેખાડું, એ તમને દેખાડશે બીજા વ્લોગમાં, એટલે લાઇક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં.